સરકાર યોજનાઓ લાવે છે લોકોની સુખાકારી માટે, લોકોની સુવિધા માટે, પણ એ યોજના અંતર્ગત શું થાય છે બધાને ખબર છે। માતા પિતા એ વિચારીને નાની નાની બાળકીઓને શાળાએ મોકલે કે બાળકીઓ શાળામાં સુરક્ષિત છે, અને જ્યારે એવી કોઈ ઘટના બને છે, આજકાલ એ સામાન્ય થઈ ગયું છે કે શાળામાં નાની નાની જે બાળકીઓ હોય તેમની સાથે અડપલા થાય, શિક્ષકો અડપલા કરે અથવા તો અન્ય કોઈ લોકો સિનિયર્સ હોય અડપલા કરે, ઓફિસમાં કામ કરતી યુવતી સાથે આવી કોઈ ઘટના બને છે, તો તમામ યુવતીઓ સ્વરક્ષા કરી શકે એ માટે સરકાર એક યોજના લાવી, રાણી લક્ષ્મીબાઈ યોજના। સરકારે આ યોજના અમલમાં મૂકી, જેમાં તમામ જે મહાનગરપાલિકા સંચાલિત અથવા તો નગરપાલિકા સંચાલિત જેટલી પણ શાળાઓ છે એમાં ધોરણ 6 થી 12માં અભ્યાસ કરતી જે કન્યાઓ છે તે કન્યાઓને તાલીમ આપવામાં આવે છે સ્વરક્ષા માટે। પરંતુ એ તાલીમ ક્યાં જાય છે? કારણ કે ક્યાંય જોવા તો મળતી જ નથી। સ્વરક્ષાની આ તાલીમમાં પણ કૌભાંડ થઈ રહ્યું છે। સરકાર આ યોજના અંતર્ગત શાળાને દર મહિને 5,000 રૂપિયા આપે છે, એટલે 3 મહિનાની આ તાલીમ હોય છે, એટલે લગભગ 15,000 રૂપિયા સરકાર આપે છે, અને એમાં પણ કૌભાંડ આચરે છે કેટલાક લોકો। આજનો જે કોન્ટ્રાક્ટ અથવા તો જે એજન્સીને આનો કોન્ટ્રાક્ટ આપવાનું હોય છે એ કોન્ટ્રાક્ટર પોતે જ પેટા કોન્ટ્રાક્ટરને આનો કોન્ટ્રાક્ટ આપે છે, અને આખું કૌભાંડ આચરવામાં આવે છે, અને કન્યાઓને તાલીમ તો બિલકુલ મળતી નથી। આ ઘટના સામે આવી છે રાજકોટમાંથી, જ્યાં કરાટે એસોસિએશને જ્યારે અરજી કરી, આરોપ લગાવ્યા, ત્યારે આ આખા કૌભાંડનો પર્દાફાશ થયો। જાણવા મળ્યું કે સરકાર જે ગ્રાન્ટ ફાળવે છે તે ગ્રાન્ટ ફક્ત ને ફક્ત કોન્ટ્રાક્ટરના ખીચામાં જાય છે, અને કદાચ અધિકારીના પણ ખીચામાં જતી હશે મિલીભગતથી। એટલા જ માટે કોઈ દેખરેખ પણ નથી રાખતું કે કન્યાઓને આની તાલીમ મળે છે કે કેમ, કન્યાઓને સ્વરક્ષણ માટે કરાટે, જુડો આ તમામ જે બાબતો છે તે શીખવાડવામાં આવે છે કે કેમ, કોઈ જ ભાર રાખતું નથી, ને એટલા જ માટે આજે આવી ઘટનાઓ બને છે, અને કન્યાઓ જે સ્વરક્ષા માટે લડાઈ નથી લડી શકતી। આવી જ્યારે દુષ્કર્મની ઘટનાઓ બને ને તેના માટે ક્યાંક ને ક્યાંક શાળામાં ચાલતા આવા કૌભાંડો પણ જવાબદાર છે સાહેબ, કારણ કે જ્યારે શાળામાંથી જ કન્યાઓને સ્વરક્ષા માટે તાલીમ નથી મળતી તો પછી ક્યાંથી કોઈની સામે કન્યાઓ લડત આપી શકવાની છે? સરકાર તો સારું ઈચ્છે છે કે સ્વરક્ષા માટે તાલીમ આપે છે, આત્મરક્ષણ માટે સરકાર શીખવાડે છે, જુડો, કરાટે આવી બધી વસ્તુઓ, પરંતુ એ જે કોન્ટ્રાક્ટર હોય છે, જે અધિકારીઓ હોય છે, જે એજન્સીઓ હોય છે, આ બધાને તો ફક્ત ને ફક્ત ખીચા ભરવામાં રસ છે। માત્ર 5,000 રૂપિયા મહિનાના, એટલે 3 મહિનાના 15,000 રૂપિયા માટે આ કન્યાઓને તાલીમથી પણ વંચિત રાખવામાં આવે છે, અને તાલીમના નામે ફક્ત ફોટા પડાવીને, ફોટા અપલોડ કરીને ગ્રાન્ટ મેળવી લેવામાં આવે છે। આ ઘટના રાજકોટથી સામે આવી, ત્યારબાદ આખા કૌભાંડનો પર્દાફાશ થયો। હવે જ્યારે તપાસ થશે તો કદાચ એવું પણ સામે આવે કે રાજ્યભરમાં આવું કૌભાંડ ચાલી રહ્યું છે, તો પણ નવાઈ નહીં લાગે। બીજી ઘટના, આ તો થઈ કૌભાંડની વાત, બીજી વાત છે શિષ્યવૃત્તિની, જેના વિશે આજે સીધું અને સટમાં વાત કરવી છે। ફ્રીશીપ કાર્ડ જે સરકાર આદિવાસી વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને આપે છે, SC ST વિદ્યાર્થીઓ હોય છે તેમના માટે સરકાર ફ્રીશીપ કાર્ડની યોજના લાવી છે, જેને કહેવાય છે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ। આ શબ્દ સાંભળ્યો હશે, કારણ કે અગાઉ આ બાબતે વિરોધ મોટા પાયે થઈ ચૂક્યો છે, આદિવાસી વિસ્તારમાં આના બાબતે વિરોધ થઈ ચૂક્યો છે। સરકાર આ યોજના એટલા માટે લાવી કે જે આર્થિક રીતે સદ્ધર નથી, જે નબળા વર્ગના લોકો છે, SC ST લોકો છે, જેમને ઉચ્ચ શિક્ષણ માટે, માધ્યમિક શિક્ષણ માટે રૂપિયાની જરૂરિયાત છે, આર્થિક સહાય જોઈએ છે, કોલેજમાં અભ્યાસ કરવો છે બાળકોને, પરંતુ રૂપિયા નથી, તો રૂપિયાના કારણે કોઈ વિદ્યાર્થી પાછળ ના રહે, એટલા માટે સરકાર આ યોજના લાવી હતી, અમલમાં મૂકી। એ તમામ વિદ્યાર્થીઓએ આ શિષ્યવૃત્તિમાં અભ્યાસ મેળવ્યો, કોલેજમાં મફતમાં એડમિશન લઈ શકાય છે, કોઈ પણ ખાનગી કોલેજમાં, મનગમતી કોલેજમાં વિદ્યાર્થીઓ એડમિશન લઈને અભ્યાસ પણ કરી શકે છે, પરંતુ અચાનક જ સરકારે એવો નિર્ણય કર્યો કે હવે આ યોજના બંધ કરવામાં આવી શકે છે, અને સરકારના નિર્ણય સામે વિરોધ થઈ રહ્યો છે। આ વખતે વિરોધ કર્યો છે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કેટલાક આદિવાસી વિદ્યાર્થીઓએ, જેઓ રેલી કાઢીને કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા વલસાડમાં। આ બંને મુદ્દાઓને લઈને સીધું અને સટમાં વાત કરવી છે, સવાલો પણ ઉઠાવવા છે। સૌથી પહેલા શરૂઆત કરવી છે આ રાણી લક્ષ્મીબાઈ યોજનામાં કૌભાંડથી, કારણ કે રાજકોટમાં કરાટે એસોસિએશને જે આરોપ લગાવ્યા, ત્યારબાદ આખા કૌભાંડનો ખુલાસો થયો છે। જી હા, રાજકોટના કરાટે એસોસિએશને રણજીત ચૌહાણ નામના શખ્સ સામે આરોપ લગાવ્યા છે। રાણી લક્ષ્મીબાઈ સ્વરક્ષણ યોજનામાં કૌભાંડ કરવામાં આવતો હોય તેવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, અને રાજકોટની તમામ શાળાઓમાં આ કન્યાઓને જે ટ્રેનિંગ આપવાની છે, તાલીમ આપવાની છે, તેનો કોન્ટ્રાક્ટ રણજીત ચૌહાણ પાસે છે, પરંતુ આ યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને જે કરાટે શીખવાડાય છે તેમાં 36 દિવસની જોગવાઈ છે, 3 મહિનામાં 36 દિવસ આ તાલીમ વિદ્યાર્થીનીઓને આપવાની હોય છે, એની જગ્યાએ માત્ર 5 દિવસમાં આ તાલીમ આપીને આખો મામલો રફે દફે કરવામાં આવે છે। 5 થી 6 દિવસમાં તાલીમ આપીને ફોટા પાડવામાં આવે છે, ગ્રાન્ટ લઈ લેવામાં આવે છે, અને ત્યારબાદ કોન્ટ્રાક્ટર લાપતા થઈ જાય છે। રાજકોટમાં આવી લગભગ 600 શાળાઓ છે, અને આ તમામ શાળામાં કન્યાઓને તાલીમના જે કોન્ટ્રાક્ટ છે ત્યાં રણજીત ચૌહાણ નામના શખ્સને આપવામાં આવ્યા છે, અને તેમાં મોટા પાયે કૌભાંડ
આચરવામાં આવતું હોય તેવો કરાટે એસોસિએશનનો આરોપ છે। આ સાથે જ કોચ પણ એવા રાખવામાં આવે છે। ચલો 5 થી 6 દિવસ તાલીમ આપવામાં આવે છે, એમાં પણ કોચ એવા જેમાં કોઈ જ લાયકાત નથી, જેમને કરાટેનો કંઈ ન ખબર હોય, અને એવા કોચ આ કન્યાઓને કરાટે અને જુડોની તાલીમ આપે છે। પછી ક્યાંથી સ્વરક્ષણ, પછી ક્યાંથી નારી આત્મનિર્ભર બનશે? રણજીત ચૌહાણ પેટા કોન્ટ્રાક્ટ આપતો હોય તેવા પણ આરોપ લાગી રહ્યા છે। રાજકોટની તમામ સંસ્થા જે છે તે તમામ સંસ્થાને કોન્ટ્રાક્ટર મળે તેવી કરાટે એસોસિએશન માંગ કરી રહ્યું છે। આ રાણી લક્ષ્મીબાઈ યોજનામાં જે ભ્રષ્ટાચારની ઘટના સામે આવી છે, લગભગ રાજકોટની 600 જેટલી શાળાઓના કોન્ટ્રાક્ટ આ રણજીત ચૌહાણ પાસે છે, અને રણજીત ચૌહાણે પોતે કોન્ટ્રાક્ટ તો લીધો, પરંતુ આગળની જે કામગીરી છે તે પેટા કોન્ટ્રાક્ટરને આપી દીધી હોય તેવા પણ આરોપ લાગી રહ્યા છે। હવે આ બાબતે તપાસ થાય તો આખી વિગત જાણવા મળી શકે એમ છે, અને જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે તો ન માત્ર રાજકોટ પરંતુ રાજ્યભરમાં આ પ્રકારે રાણી લક્ષ્મીબાઈના નામે જે કૌભાંડ ચાલી રહ્યું છે તે રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવે તો પણ નવાઈ નહીં। એક દિવસની તાલીમ લે અને સામે 36 દિવસની તાલીમ આપે, જે કોચ બનવામાં જનરલી 4 થી 5 વર્ષ મિનિમમ લાગતા હોય, એની બદલે એક દિવસમાં કોચ બનાવી દેવાય છે। બીજી વસ્તુ, ઘણીવાર શાળાઓમાં તાલીમ જ નથી અપાતી અને એ ગ્રાન્ટ ત્યાંથી આવે એના બારોબાર ભાગ પડી જતા હોય છે, જેમાં કોચ હોય કે બીજા અન્ય સંસ્થાવાળા હોય। સંસ્થાવાળાની વાત કરીએ તો તાલીમ એવી સંસ્થાઓને આપવામાં આવે છે કે જેના માત્ર 3 વર્ષના રિટર્ન ભરેલા હોય અને ઓન પેપર હોય, જેને કરાટે સાથે કંઈ લાગતું ઓળખતું જ ન હોય, એને અધિકારીઓ ઓળખતા હોય કે એની સાંઠગાંઠ હોય તો આવા લોકોને તાલીમ આપી દેવામાં આવે કે આ તાલીમનો કોન્ટ્રાક્ટ આને મળ્યો છે। પછી એ બીજા કોચ ગોતે ગામમાંથી, એ કોચ ગોતે એટલે કેવા કોચ ગોતે કે જેને સસ્તા મળે। આજે 15,000 રૂપિયા એક સ્કૂલના અપાતા હોય તો એની જગ્યાએ એ કોચ 3 કે 4,000 રૂપિયામાં આવે, જેને કારણે બાકીના બધા પૈસામાં એ પોતાના ખિસ્સામાં નાખી શકે, બધાનો ભાગ પાડી શકે। રાજકોટ માટે કહી શકાય એ રીતે, મોરબી માટે બીજા કોઈ હોય, જુનાગઢ માટે ત્રીજા કોઈ હોય, પોરબંદર માટે ચોથા હોય, પણ એક પણ જગ્યાએ આવી તાલીમ શક્ય નથી કે એક કોચ 600 થી 700 શાળામાં 2 દિવસમાં તાલીમ આપી શકે, 36 દિવસની તાલીમ। એટલે એ આવા કોચ ઊભા કરે કે જે લોકોને કાંઈ ન આવડતું હોય ને દરેક જગ્યાએ મોકલીને ફોટા પડાવી લે અને બેઝિક એક્સરસાઇઝ કરાવીને આ તાલીમ પૂરી કરી દે અને એના રૂપિયા લઈ લે। 36 દિવસ એક સ્કૂલમાં તાલીમ આપવાની હોય અને આ તાલીમ 3 દિવસમાં પૂરી કરવા, 3 મહિનામાં પૂરી કરવાની હોય છે, તો આની અંદર પોસિબલ જ નથી કે એક 20 કે 25 કોચ મળીને તાલીમ આપી શકે। આમાં મિનિમમ 80 થી 90 કોચની જરૂર પડતી હોય છે। જ્યારે આ ટ્રેનિંગની અંદર શું કરવામાં આવે છે, અલગ અલગ હોસ્ટેલમાંથી અને ગામની અંદરથી કે જે લોકો કરાટેની સાથે જોડાયેલા નથી એવા લોકોને આ ટ્રેનિંગની અંદર લઈ આવવામાં આવે અને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર 5,000 રૂપિયા એક સ્કૂલને આપવામાં આવે અને એક દિવસની અંદર 5 સ્કૂલમાં કામ કરાવવામાં આવે। એટલે એમને 20-25 હજાર રૂપિયા આપી અને એક સ્કૂલના 15-15 હજાર રૂપિયા જે છે એ પોતાના ખીચામાં નાખવાની જ વાત છે। 600 સ્કૂલમાં અપાઈ નથી રહી તો વારંવાર એકને એક વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપવાને બદલે રાજકોટના બધા કોચોનો આની અંદર સમાવેશ કરવો જોઈએ। રાજકોટની અંદર એમેચ્યોર કરાટે એસોસિએશન, સ્પોર્ટ્સ કરાટે એસોસિએશન જેવી ઘણી બધી સંસ્થાઓ છે કે જે ઓલરેડી આ ટ્રેનિંગ ચલાવે છે। ઓલ ગુજરાત માર્શલ આર્ટ્સ એકેડમી જે જીતેન્દ્ર સર ચલાવે છે એમના દ્વારા પણ 7 વર્ષ પહેલાં ટ્રેનિંગ આપવામાં આવતી હતી। તો અમારો માત્ર એક જ માંગ છે કે ભાઈ આની અંદર બધા કોચનો સમાવેશ કરવામાં આવે। અત્યારે પણ અમુક કોચ ટ્રેનિંગ માટે જાય છે પણ એને પેટામાં કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે। જે રણજીતભાઈ છે એ કોચિસને એવું કહે છે કે ભાઈ તમને હું પર સ્કૂલ 7,000 રૂપિયા આપી દઈશ, તમે જઈને ટ્રેનિંગ આપતા હો। જ્યારે એક સ્કૂલની અંદરથી 15,000 રૂપિયા સેલેરી ગવર્મેન્ટ કોચને આપે છે તો શું કામે 7,000 રૂપિયા એમને આપે ને 7,000 રૂપિયા લઈને પોતે કામ કરે? જો પોતે 70 કે 80 સ્કૂલોને ટ્રેનિંગ આપી શકતા હોય પણ સાહેબ એક દીની ટ્રેનિંગ લઈને 36 દિવસ તાલીમ આપી શકાય ખરી? હા, આપી શકાય। એમાં એવી રીતે છે કે ભાઈ એક દિવસમાં તમને પ્રોફેશનલ એક ટ્રેનર શીખવાડી દે, બરોબર, કે તમારે 36 દિવસમાં, અને ઇન ફ્યુચર માનો કે તમે 2 દિવસ કર્યા ને પછી ત્રીજા દિવસે શું કરાવવું એ ખ્યાલ નથી તો પછી તમે કોન્ટેક્ટ કરી શકો પાછો કે ભાઈ હવે મારે શું કરાવવું છે, આવી રીતે। તમારા ક્લાસનું નામ શું? મારા ક્લાસનું નામ, એટલે અમે ક્લાસીસ નથી કરાવતા કરાટે, તો અમે આપણે શિક્ષક છે મારા ભાઈ, એના વતી આવેલો છે કોન્ટેક્ટ કે ભાઈ આપણે જે ગામડાની સ્કૂલોના જે ગર્લ્સ હોય ને બધી એને ડિફેન્સ શીખવાડી। એટલે વાંકાનેરની માં જ આવે ને બધું? વાંકાનેરની બહાર ક્યાંય ન જવાનું ને? પછી
હા, એટલે તમારે વાંકાનેરમાં જ આવે. એટલે 5 સ્કૂલો આપો એ નજીક નજીક આપો ને કે પછી પાછું દૂર? બને ત્યાં સુધી નજીક આપીએ. શું કોઈ બીજાને આપેલી હોય તો પછી એ પ્રમાણે આવે. તમારા જેવા લોકો જ છે ને માર્શલ આર્ટ ની પથારી ફેરવે છે. એક દી શીખવાડીને તમારે 36 દી શીખવાડવું છે એમ? અરે ફોલો નામ શું? લેવાનું છે. તમારું નામ શું? રાહુલભાઈ. રાહુલભાઈ, એવી કઈ ઓથોરિટી છે કે એક દિવસમાં તમે બ્લેક બેલ્ટ આપો ને એક દિવસમાં શીખવાડો? તમે એડમાં લખ્યું છે બ્લેક બેલ્ટ નું પ્રમાણપત્ર આપવામાં આવશે. શરમ નથી આવતી આવું કરતા? છોકરાઓ સાથે માર્શલ આર્ટ માં ચીટિંગ કરો છો? ચીટિંગ કાંઈ નહીં સર. તો આને શું કહેવાય બીજું? એક દી શીખવાડેલો માણસ શીખવાડે ને આવડે કોઈ દી? કોઈ છોકરાઓની નસું ખેંચાઈ જશે, કોઈ છોકરાઓને ફિઝિકલી પ્રોબ્લેમ થઈ જશે, તેને ખબર જ નથી કે ફિઝિકલ ફિટનેસ શું છે. આ ગેમ શું છે તમને લોકોને ખ્યાલ છે? જરાક કોકનું ડોકું બોકું કઈક આવી ગયું તો માણસ મરી જશે અને દીકરીઓને શીખવાડે કોટ ખાપણ થઈ જાય તો આખી જિંદગી ભોગવવું પડે. આજે ઓડિયો આપે સાંભળ્યું જીતેન્દ્રભાઈ મારું, જેઓ કરાટે કોચ છે અને કોન્ટ્રાક્ટર સાથે વાત કરતા સંભળાયા, પરંતુ કોન્ટ્રાક્ટર પણ ગોળ ગોળ જવાબ આપતા દેખાયા. આ તરફ જીતેન્દ્રભાઈ મારું અમારી સાથે જોડાઈ ગયા છે. જીતેન્દ્રભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. જીતેન્દ્રભાઈ, આપે છે આ તમામ આક્ષેપો કર્યા છે, શું માંગણી છે? માગણી એવી છે કે જે કોઈ પણ તાલીમ આપે છે એ પ્રોપર કોચ હોવા જોઈએ. આજે જેને કઈ આવડતું જ નથી એ બેન દીકરીઓને તાલીમ આપે એ યોગ્ય નથી. બીજી વસ્તુ એ છે કે તમે 36 દિવસની તાલીમ હોય એમાં 2 કે 4 દિવસ તાલીમ આપીને શાળામાં એ તાલીમ પૂર્ણ કરી દો અને શાળા પાસેથી પૂરા રૂપિયા લઈ લો, એ પણ વ્યાજબી નથી. આજે એક કોચ હોય જેની પાસે 4-5 કોચ હોય, રાજકોટ જિલ્લાની 600 થી વધુ શાળાઓનો કોન્ટ્રાક્ટ લેશે તો કઈ રીતે 3 મહિનામાં તાલીમ પૂરી પાડશે? કારણ કે મહિનામાં 12 દિવસ આવી જાય, 3 મહિનામાં 36 દિવસની તાલીમ આપવાની હોય છે. તો એક કોચની શક્યતા નથી કે 5 સ્કૂલથી વધારે અટેન્ડ કરી શકે. તો 600 સ્કૂલોમાં તાલીમ આપવાની હોય છે. તો આના માટે કમસે કમ 120 કોચ જોઈએ છે. તો આગળ એ તમામ જે વિસ્તારો છે ત્યાં પણ આમના કોન્ટ્રાક્ટ હોઈ શકે છે ને એક જ કોચ જાય છે તાલીમ આપવા? આખા રાજકોટ જિલ્લાનું એટલે કે રાજકોટ, ગોંડલ, વીરપુર, જેતપુર, ધોરાજી, ઉપલેટા, આખો રાજકોટ જિલ્લાનો કોન્ટ્રાક્ટ એમની પાસે છે. બીજા વ્યક્તિ પાસે આખો મોરબી જિલ્લાનો કોન્ટ્રાક્ટ છે. મોરબીમાં 450+ સ્કૂલ છે. રાજકોટમાં એક જ વ્યક્તિ અહીંયા દેતો હોય, ઉપલેટા દેતો હોય, એક દિવસમાં શક્ય પણ નથી. એટલે આ લોકો શું કરે કે એવા કોચ ગોતે છે જે લોકો હોસ્ટેલના છોકરા હોય, જેને કઈ ન આવડતું હોય, એને બેઝિક એક્સરસાઇઝ એક દિવસમાં શીખવાડી દે અને એમ કે તમે આ 36 દિવસ આ તાલીમ આપજો. જી, ઓકે જીતેન્દ્રભાઈ, આભાર આપનો. એટલે આ જે કોન્ટ્રાક્ટર છે તે કોન્ટ્રાક્ટરે પોતે નહીં પરંતુ પેટા કોન્ટ્રાક્ટરને રાખ્યો છે તાલીમ આપવા માટે, અને એમાં પણ લાયકાત વગરના જે કોચ છે જેમને કરાટેનો ક કે જુડોનો જય ન આવડતો હોય એવા કોચ તાલીમ આપે છે. અને એક જ કોચ અનેક શાળામાં થોડી વાર તાલીમ આપે છે અને તાલીમ આપી ફોટા પડાવીને સરકાર પાસેથી આ ગ્રાન્ટ લઈ લે છે. એમાં અધિકારીઓની પણ મિલીભગત હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે. મારી સાથે અમારા રાજકોટથી સંવાદદાતા ગૌતમ ભેડા જોડાઈ ગયા છે. ગૌતમ, આ કૌભાંડ મોટા પાયે હોય તેવા આરોપો લાગી રહ્યા છે અને જો વધુ તપાસ કરવામાં આવે તો રાજકોટ સિવાય મોરબી, જુનાગઢ, પોરબંદર, અન્ય શહેરો છે રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવી શકે છે. ચોક્કસ, જો આ મોટું કૌભાંડ ન હોય તો કોઈ 1-2 વ્યક્તિ આ પ્રકારનું કરતા હોય ને એવું કદાચ સામે પણ ન આવે, પરંતુ જ્યારે અનેક જગ્યાએ આ પ્રકારની ઘટના સામે આવે છે, રાજકોટમાં, મોરબીમાં, રાજકોટ જિલ્લાના અલગ વિસ્તારોની અંદર, ત્યારે એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. પ્રથમ દ્રષ્ટિએ આપણે જ્યારે એવું વિચારીએ કે રાણી લક્ષ્મીબાઈ સ્વરક્ષણ યોજના ચાલી રહી છે એટલે આપને એમ થાય કે આજની યુવતીઓ અને આજની મહિલાઓ છે તે કરાટે શીખી શકે અને એટલા માટે પોતાનું રક્ષણ કરી શકશે, પરંતુ આ રક્ષણના નામે જે ટ્રેનિંગ આપવામાં આવે છે તેમાં જો આટલું મસ્ત મોટાનું કૌભાંડ ચાલતું હોય તો એમાં ટ્રેનિંગ કઈ રીતના મેળવી શકશે અને આ ટ્રેનિંગ નહીં મળે તો મહિલાઓ અને યુવતીઓ પોતાનું રક્ષણ કઈ રીતના કરી શકશે? આ આખું કૌભાંડ છે તે માત્ર રાજકોટ પૂરતું સીમિત નથી પરંતુ રાજ્યવ્યાપી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કેમ કે જે કોન્ટ્રાક્ટરને આ કામ આપવામાં આવે છે, કોન્ટ્રાક્ટર પેટા કામ આપી દે છે અને જે પેટા કામમાં જે કરાટે શીખવનાર કોચ હોય છે તે પણ નવા જે કોચ છે તેને રાખી દેવામાં આવે છે જેને કશું આવડતું નથી. એક કોચને 36 દિવસ આ ટ્રેનિંગ આપવી ફરજિયાત હોય છે, પરંતુ પૂરતું ધ્યાન દેવામાં નથી આવતું ને એના પરિણામે 1 થી 5 દિવસની અંદર આ જે કોચ છે, જે બની બેઠેલા કોચ છે તે પોતાની કામગીરી પૂરી કરી અલગ પ્રકારના ફોટા પડાવી અને 36 દિવસ કામગીરી કરી છે એવું બતાવી દે છે અને એના પરિણામે આ પ્રકારનું કૌભાંડ છે તે થઈ રહ્યું છે.
ખૂબ જ ગંભીર આક્ષેપ છે, કેમ કે જો પૂરતી ટ્રેનિંગ નહીં મળે તો મહિલાઓ છે તેની સુરક્ષાને સામે પણ અનેક પ્રશ્નો છે તે ઊભા થઈ શકે છે. જી ગૌતમ, બિલકુલ આભાર આપનો. સ્વાભાવિક રીતે મહિલાની સુરક્ષા સામે સવાલ ઊભા થાય છે, પરંતુ આ તરફ જે સરકાર યોજનાઓ બહાર પાડે છે તો યોજનાની અમલવારી જે અધિકારીઓની જવાબદારી હોય છે એ જ અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકીને કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગત કરીને આવા કૌભાંડોને અંજામ આપતા હોય અને ત્યારે જ લોકો સુધી સરકારી યોજનાઓનો લાભ નથી પહોંચી શકતો.